તો રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારો એક નવો વ્લોગમાં સ્વાગત છે. તમને લાગતું હશે કે આજ તો ગોપાલભાઈને સ્માઇલ છે આટલી બધી, તો એનું એક કારણ છે. તમે થંબનેલ જોયો હશે, તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આટલા બધા ચમ ખુશીમાં છે, કારણ કે આજે કૃપાલીને લેવા જવાનું છે અને કૃપાલીની મમ્મીને પણ લેવા જવાનું છે. તમને ખબર છે કે ઘણા ટાઈમથી તે મામાના ઘરે ગયા છે. હા સોનું તેલ આ કલાકથી તૈયાર થાય. હું ચાંદનો મેં કીધું આ તૈયાર થાય તો સારું. XY નહીં, ફ્રી આમ શું કહેવાય, ફ્રી વાળી છે પણ સારી છે એમ. તેલ અંદર પડ્યું છે રૂમમાં. 1 કલાકથી સોનલ ભાભી અમારા તૈયાર થાય પણ હજુ કોઈ ઠકાણું નથી પાડ્યું. મને જેટલી ઉતાવળ તમને ખબર છે આજ, પણ તો પણ કોઈ એનું ઓલું જ નહીં. તો આ તો મોટા ભાઈ પણ આવવાના છે. મોટા ભાઈ ગાડી લઈને સ્પેશિયલ મારા માટે, કારણ કે મને ગાડી નથી આવડતી તમને ખબર, એટલે મારે શું ડ્રાઈવર રાખવો પડે 2-3. હવે એવું વિચારું કે થોડાક ટાઈમમાં પછી 2-3 ડ્રાઈવર રાખવું, કે સોમવારે આ ભાઈ લઈ જવાના, મંગળવારે આ ભાઈ લઈ જવાના. ખાલી મજાક કરવું. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો, તમને દેખાતું હશે તો મસ્ત વરસાદ આવે છે. એક મસ્ત વસ્તુ બતાવું તમને. મમ્મીએ ઘણા ટાઈમથી એની પાછળ પ્રોસેસ કરી છે અને ઘણા ટાઈમ પછી એનું રિઝલ્ટ મળ્યું હોય, તમને બતાવજો. તો મમ્મીએ અહીંયા સ્પેશિયલ બનાવ્યું હતું. આ એક વાવ્યું હતું અને ઉગ્યું છે. શું કહેવાય, જાંબુ કહેવાય કંઈ કહેવાય, મને ખાસ માહિતી નહીં એમાં. અને અમારે પ્લોટે પણ જવાનું હતું પણ મારું સેટ ના થયું, એટલે મોટા ભાઈને બધા જયા હતા. એનો પણ બ્લોગ છે ને, એ બ્લોગ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ભાઈની ચેનલ છે, એને પણ ચોક્કસથી તમે જોજો. મોટા ભાઈને બધા ગયા હતા અહીંયા. એ ચિરાગ, હવે દીદી લેવા જવાનું, ચાં સુધી તું તૈયાર થઈશ? તો ખાવાનું એનું પતે પછી તૈયાર થાય ને. સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરો. જો ચિરાગે કીધું તો ચિરાગનું માન રાખજો યાર. ચિરાગના વાળ બહુ મસ્ત છે, નહીં ચિરાગ? તો ફાઇનલી આપણે કૃપાલીને લેવા નીકળી ગયા છીએ અને ગાડી પણ આવી ગઈ છે અને મારો ડ્રાઈવર પણ આવી ગયો બાજુ બેઠો છે. જુઓ, હા તો અમુક ટાઈમ કહી દેવું પડે છે. જો કે મારે જવું ને તો બહાર મારે ભાઈ જ આવે ગાડી લઈને, કારણ કે મને ગાડી આવડતી નહીં. તો કંઈક તો કરવું જ નહીં. હવે ડ્રાઈવર તો રાખવો જ નહીં. એટલે મોટા ભાઈના ઘરના અમારા ભાભી ખાવા બેસી ગયા છે. ભૂખડ છે, જ્યારે હોતા ખાવા જ બેઠા હોય. આમ તો આ જુઓ, એ ચિરાગ ખબર નહીં પડતી હતા ગાડીમાં ખાવા બેઠો તું. ભૂખ લાગી ગઈ છે એમને બહુ જ. એટલે હવે કારણ કે 11-12 વાગી ગયા છે જાતા એટલે જવાનું તો અહીંયા પોક્સું ચારે ને ખાસું ચારે, એનું કોઈ નક્કી નહીં. એટલે સોનલ ભાભીને નાસ્તો ચાલુ થઈ ગયો છે. તો ચલો મળીએ અહીંયા જઈને જ હવે ડાયરેક્ટ. તો ફાઇનલી આપણે કૃપાલીના મામાના ઘરે પહોંચી ગયા છીએ અને 1-2 મિનિટમાં પહોંચી જશું. આ છે એના મામાનું ગામ, નાયકુ સોરી, એને શોર્ટ પણ નાયકા નામે ગામનું. અને ચિરાગ એના પપ્પાને લગતે આવીને જોવો ને શું કામ કરે છે. અને સોનલ ભાભીને કંઈક આમંત્રણ થાય એટલે બારીએ બેઠા છે. જો તો ચલો પહોંચીએ ને મળીએ પછી અહીંયા જઈને કૃપાલી સાથે તમને વાતચીત કરો. વાત તો નહીં કરે. તો ફાઇનલી આપણે નાયકા પહોંચી ગયા છીએ. નાયકા પહોંચીને ધાબા ઉપર ચડી ગયા છીએ, જમી બમીને. અને ચિરાગનું હજુ ખાવાનું પતતું નહીં ચિરાગ? શું પીવું હોય? એટલે આખો દાડો શું પીવું હોય તારે બધા? તો અહીંયા આવે તો ભૂવાની વાત કરે. ત્યારે આખો દાડો નાસ્તો કરે ને ભૂવાની વાત કરે. તો હવે હજુ તો તૈયાર થાય ને, તૈયાર થવામાં કેટલી વાર લાગશે કોઈ જ નક્કી નથી. આને નખરા ચાલુ થઈ જાય, બહાર કામ જાય એટલે આના નાટક વધારે હોય. તો હજુ રોટલાનું તો પત્યું નહીં, ત્યાં તો ચિરાગમાં ચા આવી ગયો. ચિરાગ થેન્ક યુ તો કે ચાચુને થેન્ક યુ તો કે ચા પીવા મેં તો મશગુલ થઈ ગયો છે નહીં. અહીંયાનું વાતાવરણ બહુ મસ્ત છે. ઊભો થા ઊભો. હવે ચાંદનો ચા પીવે તો ફાઇનલી આપણે હવે નીકળી ગયા છીએ ઘરે જવા. અને ચિરાગ પણ સૂઈ ગયો અત્યારે. મોટું આ બાજુ આવી ગયું છે, દેખાતું હશે મને નહીં દેખાતું. અને બસ હવે રસ્તામાં 5-10 મિનિટ ઘરે પહોંચી જાઉં. આમને તૈયાર થવામાં બહુ વાર લગાડ્યો. આની તો હાલત ગંભીર છે. મને એવું લાગે છે કે જય વિકેટ. એવું લાગે છે, એવું થયું નહીં કંઈ. નહીં ચિરાગ હોઈ ગયો જો. અને ભાઈએ પણ બ્લોગ ચાલુ કરી દીધો છે. તૈયારીમાં
ગાડી ભાઈ આગળ મારા ભાઈ પરિવાર સામું જો ને મારા ભાઈ ઓ પરિવાર સામું જો તો ચલો ઘરે જઈને જ મળીએ મને પણ ઊંઘ આવે હવે તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને કૃપાલીને સુવાડી દીધી છે અને કેટલા વાને એ સૂતી છે ને તો મારું મન જાણે કારણ કે આયા ને તાની રોરો કરતી હતી પછી આવીને પાછા દવાખાને લઈ ગયા દવાખાને બતાવી તો ડૉક્ટરે કીધું પેટમાં દુખવાની પછી ગોળી લાયા અને પછી એને સુવાડી ગોળી એને નાની શું હતી ગોળી નથી એને ગોળી આવે ના આવે એ તો શું કહેવાય બેન બાટલી પાઉચ હતા સોના હતા એ છે ગોળી તો એને શું કહેવાય એ તો મને નહીં ખબર હવે એને હકીકતની કંઈ ખબર હોતી નહીં દે કરતી હોય કારણ કે કૃપાલી બેન સુઈ ગયા છે જો બહુ લાઇટ કરીશ ને તો પછી જાગી જશે અને જાગી જશે ને તો મારું આવી બનશે પછી આ રહીને પછી મને એક બાજુ બિહારે કે તમે આમાં મહિનો પર કરો એટલે હોઈ રહેશે નહીં મોટું એમ એક ટ્રીક લાયા છે એમ કરે ને તો હોઈ રહે તો આજે મોટું આવી ગયું છે તો મોટું તને કેવું લાગે કેવું લાગે કેવું લાગે તો કેટલા દાડે બ્લોગમાં આવી તું ભાઈ કઈ મને નવું નહીં લાગતું ચમ તો હમણાં જઈ ત્યાં હમણાં જઈ ત્યાં આવી એમ નહીં હા બ્લોગમાં કઈ નવું નહીં લાગતું એમ ચમ કઈ નહીં લાગતું તો એમાં શું નવું તો લાગે ઘણા દાડે ના આવી તું તે તો અલગ લાગે ને કશું ના લાગે તો મને તો આજ કોન્ફિડન્સ આવી ગયો મોટું મારું આવી ગયું એટલે ડેલી બ્લોગ આપણે આવશે કારણ કે મોટું વગર બ્લોગ બનાવવાની મજા જ નથી આવતી હવે પછી દરરોજ બ્લોગ આવશે ને તમારી દરરોજ કોમેન્ટો આવશે મને એવી આશા છે નહીં મોટું આવશે કોમેન્ટો આવશે કારણ કે હમણાં તો કોઈની કોમેન્ટો જ નહીં આવતી કોમેન્ટો છે લાઈક કોઈ નહીં આવતી ને વ્યૂ જ નહીં આવતા વ્યૂ જ નહીં આવતા સોરી આપણે હકીકત કહેવી પડી મોટું કહી દે હું નહીં કહેતો બને ત્યાં અમુક વસ્તુ અંદર ઉતારી દઉં કોઈને કહેતો નહીં તો પૂરી હલન ચલન કરે છે બહુ પૂરીમાં થોડી શાંતિ પપ્પા બ્લોગ બનાવી લેતા હતી હો કેમ તમારો બ્લોગ અધૂરો રહી જશે પણ રોશે ચેવી ખબર તો એને કંઈક થતું હોય તો ચેવી રોતી હતી પણ તો બહુ રોતી હતી બોલ્યો આજ બહુ જ સારું કર્યું હું નોકરીએ ના જતો રહ્યો પછી મને ખબર ના પડતો આવી રોવે આ તો બહુ રોતી હતી ચિરાગના પપ્પા ચિરાગ ઓલે ક્રીમ રોલ લાવ્યા હતા તો ચિરાગજીના ચાચુને પણ દેવા આવ્યો ચિરાગ થેન્ક યુ કે તો થેન્ક યુ તો ચિરાગ પણ મને થેન્ક યુ કહે ને હું એ પણ એને થેન્ક યુ કહું ચિરાગે મને ક્રીમ રોલ આપ્યો દીદીને ખવડાવી દઉં હો ઓકે બાય બાય ચલો ફાઇનલી સુવાનો સમય થઈ ગયો છે અને મોટુંને પણ આ તો બહુ ઊંઘ આવે બહુ થાકી નહીં કરીને શું કામ કર્યું કઈ નહીં તો શની ઊંઘ આવે તો ઊંઘ ના આવે 10 વાગે તમને મારી ઘડિયાળ બતાવી દઉં હવે જો 10 વાગી ગયા થોડુંક સેકન્ડની વાર હે 10 વાગી ગયા સેકન્ડની વાર નહીં હા તો સેકન્ડની વાર છે જોઈ લે નહીં વાર જોઈ લે 15 સેકન્ડની વાર એમાં નહીં વાર હે નહીં વાર તો તમને ખબર છે મને પોકવા તો નહીં જ દે તો ચલો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો ને આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો તો હવે ડેલી આપણો બ્લોગ આવશે એટલે ડેલી જોવાનું રાખજો હવે ગેપ નહીં આવે કોઈ દી નહીં મોટું કેમ કે માફી માગતો એમ કહું ને તો ચલો આજ સાથે આપણો આજનો બ્લોગ પૂરો કરીએ તો બ્લોગ અમારો થોડો પણ સારો લાગ્યો ને તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરો યાર સબસ્ક્રાઇબ બાય બાય કૃપાલી ગુડ નાઇટ બાય બાય કહેજો